નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજાર શહેરમાં નાના માણસોને શાસકો દ્વારા ખોટી રીતે હેરાન કરતા નગરપાલિકા વિરોધ પક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા અધિકારીઓને કાયદામાં રહેવા ચેતવ્યા છે। અંજાર નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર ચરા વેચતા લોકોનો ચરો જપ્ત કરાવવાની કામગીરી શરૂ કરાઈ છે, ત્યારે નગરપાલિકાના અધિકારીઓ દ્વારા ચરા વેચતા બહેનો સાથે અભદ્ર ભાષામાં વાત કરવાની જ્યારે રાજેન્દ્રસિંહ જાડેજા પાસે ફરિયાદ આવી ત્યારે રાજેન્દ્રસિંહ જાડેજા તમામ ચરા વેચતા બહેનોને સાથે લઈ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને આ તમામ બહેનોને ચરો વેચવા માટે યોગ્ય જગ્યા ફાળવવા માટે લેખિત રજૂઆત કરાઈ હતી અને શહેરમાં રખડતા ઢોર પકડી લોને તમારે જાહેરમાં ચરો વેચતા લોકોને ચરો જપ્ત કરવો નહીં પડે, શહેરમાં રખડતા ઢોરને ચરો નહીં નાખવો પડે, પણ શહેરમાં ઉડતા પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ થતો નથી, શહેરમાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે તેને બંધ કરાવવા માટે પણ શાસકોને આગળ આવવું જોઈએ અને અધિકારીઓ જે લડીશોને અભદ્ર ભાષામાં વાત કરે છે એમણે પણ ઉધડા લીધા હતા। આ સંદર્ભે ચીફ ઓફિસર સાહેબ તથા નગરપાલિકા પ્રમુખ દ્વારા ચરાવાળા તમામને યોગ્ય જગ્યા ફાળવવા માટે ખાતરી અપાઈ હતી અને તમામ ચરા વેચતા બહેનોને રાજેન્દ્રસિંહ જાડેજાએ પોતાના નંબર આપી કહ્યું હતું કે તમને કોઈ ધમકાવે અથવા અભદ્ર ભાષા વાપરે તો અમારો સંપર્ક કરજો એવું આશ્વાસન આપ્યું હતું। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ। ખાસ કરીને રાજેન્દ્રસિંહ આજે શું રજૂઆત હતી નગરપાલિકા? આજરોજ અહીં અંજાર શહેરમાં જુદા જુદા વિસ્તારમાં જે નાનો વર્ગ છે આ બધા ચરો વેચતા હતા એનો નગરપાલિકા દ્વારા ચરો લઈ અને એમને અપશબ્દ બોલવાની અમારા પાસે આવીને એ લોકોએ ફરિયાદ કરી છે, જે સંદર્ભે અમે નગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરી છે કે અમને ક્યાંક બીજી જગ્યાએ એક જગ્યા ફિક્સ આપી દો જ્યાં ચરો વેચી શકે એ લોકો, મને નડે નહીં અને એમનો ધંધો હાલે। અને આ સિવાય આપને કહી દઈ કે અંજારમાં ઠેર ઠેકાણે દારૂ એમને વેચાય છે, નગરપાલિકાને નડતું નથી, શાસકોને નડતા નથી, પણ આમના ચરા નડે છે। નાના માણસોનો ચરો નગરપાલિકા પકડે છે। હું એમને બે હાથ જોડી વિનંતી કરું છું તમામ શાસકોને, દારૂ વેચાય છે, હું તમને પોઈન્ટના જગ્યાના નામ આપું, જાઓ ને હું છાતી ભાર નહીં ચાલે તમારી। આ સિવાય અંજાર શહેરમાં રખડતા ઢોર છે જ શું કામ? નગરપાલિકા દ્વારા વારંવાર ટેન્ડર કરવામાં આવે છે રખડતા ઢોર પકડવાનો, તો કેમ નથી પકડાતા? આ ટેન્ડર થયા પછી અંજાર શહેરમાં વિવિધ જગ્યાએ રખડતા ઢોર વધ્યા છે ઘટવાની જગ્યાએ, તમે ઢોરા જ પકડી લ્યો ને તો ચરો પકડવાનો જરૂર જ નહીં પડે તમારે। નાના માણસો કને તમારી જે દાદાગીરી દેખાય છે એ અંજારના બુટલેગરો અને આ જે રખડતા ઢોરો, આ સિવાય અનેક હું કને ક્યાં જાય છે આ શાસકોની દાદાગીરી? આવા નાના નાના માણસોને હેરાન કરો છો અને આપના ચેનલના માધ્યમથી હું તમામ અધિકારીઓને કહી દઉં છું કે અહીંથી એક બે બહેનો દ્વારા અમને કહેવામાં આવ્યું છે કે ગાળો આપે છે, તો તમે તમારા માપમાં રહેજો। હજી વિપક્ષ જીવતો છે અંજારમાં, તમને તમારા ચેનલના માધ્યમથી તમામ અધિકારીને કહી દઉં છું। અને આ બહેનો તમને પણ કહું છું, મારા નંબર રાખજો, તમને કોઈને પણ ગાળો આપવાનો કે ધમકાવવાનો અધિકાર કોઈ અધિકારીનો નથી। કાયદાનું ભાન કરાવવું હોય તો જાઓ ને અંજારના બુટલેગારો કને, કેમાં નાના માણસો કને હોશિયારી કરો છો? અંજારમાં વિવિધ જગ્યાએ દારૂના આટડા ચાલુ છે, રખડતા ઢોર ફરે છે, ગટર ઉભરાય છે, જ્યાં તમારે કામ કરવાનું છે હું ઈ કરો ને, ના કરવાના કામ કરવા નીકળી પડ્યા છો। જય ભારત, જય હિન્દ।